જામનગર અને દ્વારિકામાં વરસ્યો અનરાધાર વરસાદ। દેવભૂમિ દ્વારકાના 4 તાલુકામાં 7 ઇંચથી વધુ વરસાદ। સૌથી વધુ દ્વારકાના ભાણવડમાં 7.5 ઇંચ વરસાદ નોંધાયો છે। ખંભાળિયા, કલ્યાણપુર, દ્વારકામાં 7 ઇંચ જેટલો વરસાદ થયો છે। જામનગરના લાલપુર, કાલાવાડ, જામજોધપુરમાં 5 થી 6 ઇંચ વરસાદ થયો છે। તો પૂર પ્રભાવિત વિસ્તારોની મુલાકાતે મુળુ બેર આવ્યા। દ્વારકા અને જામનગર મુદ્દે પ્રવાસન પ્રધાન મુળુ બેરાનું નિવેદન। સૌરાષ્ટ્રમાં જામનગર અને દ્વારકા વિશેષ પ્રભાવિત છે। છેલ્લા 2 દિવસમાં અનેક લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। જામનગર અને દ્વારકામાંથી ફસાયેલાને એરલિફ્ટ કરાશે। એરફોર્સના ચોપર સ્ટેન્ડ બાય છે, પણ વાતાવરણ ખરાબ છે। અસરગ્રસ્તો માટે સલામત સ્થળ અને ફૂડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવી છે। કલ્યાણપુર તાલુકાના ટીટોડી ગામ અને ધુમતર ગામ, જામનગર જિલ્લાનું સાપર અને આમરા ગામની વચ્ચે ગાડુકા બાલંબડીની ઈસીમ છે, એમાં અલગ અલગ જગ્યાએ વાડી વિસ્તારમાં શ્રમિકો છે એને રેસ્ક્યુ હેલિકોપ્ટરથી જ કરવા પડે એવું છે। આર્મી અને એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો અત્યારે એનડીઆરએફની ટીમ દ્વારકા જિલ્લામાં એક છે, અહીંયા 2 ટીમ એસડીઆરએફની છે અને આર્મીની પણ ટીમ